ઢગલો બંધ ઓલાના ચાર્જર મતલબ અહીંયા પડ્યા છે. અને તમને બધાને ખબર જ છે કે ભાઈ આપણે ઓલા તો રિપેર કરીએ જ છીએ, ઓલા સ્કૂટર તો રિપેર કરીએ જ છે, પણ ભાઈ આ બધા જ ચાર્જર બંધ હતા જેને આપણે રિપેર કર્યા છે અને ચાલુ થઈ ગયા છે. હવે કસ્ટમરને આપી દેવાના છે. આ બધા ટેસ્ટ થઈ ગયા છે. આ એક ન્યૂ મોડલ ચાર્જર છે અને એક ચાર્જર મતલબ જસ્ટ હમણાં ચડાવ્યું છે, જો ચાર્જમાં ચડાવ્યું છે બરાબર. આ રિપેર થઈને જસ્ટ આવ્યું છે, ચાર્જિંગ ચાલુ છે. આ પણ પ્રોપર ડેડ જ હતું, બંધ હતું, નોટ ચાર્જિંગ મતલબ અહીંયા શો કરતું હતું, જે ચાલુ થઈ ગયું છે. એ સિવાયનું એક આ ચાર્જર છે અને એક આ ચાર્જર છે. તો એને પણ મતલબ આની પછી ટેસ્ટ કરવાનું છે અને વ્યવસ્થિત ક્લીન કરી અને પછી કસ્ટમરને હેન્ડ ઓવર કરી દેવાના છે. બાકી અમારે જોવો ને આ ત્રણેય વાયુ એક ગાડીમાં લાગ્યા છે. એક કેમ નથી દેખાતો? હા, અહીંયા છે. મને લાગે છે કે 5-10 મિનિટમાં તો ઓકે કરી નાખશે. ઇન શોર્ટ આપણી ત્યાં ઓલાના ચાર્જર રિપેર થાય છે. તો જો તમારું ચાર્જર બગડેલ હોય, નોટ ચાર્જિંગ એવું શો કરતો એવું કંઈ હોય તો તમે મતલબ અહીંયા ચાર્જર રિપેરિંગમાં આપી શકો છો. બાકી ધ ગેરેજ બોયઝને હજી ફોલો નથી કર્યું તો કરો ને ભાઈ, ફટાફટ ફોલો કરો.